નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તામાં. અંદર હું રાત્રે બધા સૂઈ ગયા હતા. પછી છત ઉપર જઈને હું સિગરેટ પી રહ્યો હતો. ત્યાં જઈ અચાનક મારા કાનમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યો. હું વિચારમાં પડી ગયો કે અડધી રાત્રે આ અવાજ શેનો છે. અવાજ છત ઉપર બનેલા રૂમમાંથી આવી રહ્યો હતો, જેની અંદર ભાડે સપના મેડમ રહેતા હતા અને તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ટીચર હતા. મારા મનમાં તાલાવેલી થવા લાગી અને ધીરે ધીરે હું તેની રૂમની નજીક ગયો. જેમ જેમ હું રૂમની નજીક જતો રહ્યો હતો તેમ અવાજ વધવા લાગ્યો. હું જઈને દરવાજા નજીક પહોંચી ગયો. હવે અવાજ બિલકુલ સાફ આવી રહ્યો હતો અને એની રૂમથી મને બધી જ ખબર પડી રહી હતી. સપના મેડમ અંકલ અંકલ એમ બોલી રહ્યા હતા. હું વિચારવા લાગ્યો કે મેડમ અડધી રાત્રે આ કોનું નામ જપી રહ્યા છે. હું અત્યારે કોલેજ કરી રહ્યો હતો, નાનો ન હતો, અને આનો મતલબ સાફ સમજી રહ્યો હતો કે શું ચાલી રહ્યું છે. દરવાજાની અંદર જોવાની કોશિશ કરી, પરંતુ કોઈ દેખાયું નહીં. એટલે બહારથી જોવાનો પ્રયાસ કર્યો તો તેનો નજારો સાફ દેખાતો હતો અને તે જોઈ મારી આંખો ખુલી રહી હતી. કારણ કે સપના મેડમની સાથે કેરમ ખેલી રહ્યા હતા અને અંકલ અંકલ બોલી રહ્યા હતા. ત્યાં બીજી બાજુ કોઈ નહીં પણ મારા પિતાજી હતા અને એનું નામ ભૂપતલાલ હતું. આ બધું જોઈને મને આંખ ઉપર વિશ્વાસ ન હતો, કેમ કે મારા પપ્પા સાવ સીધા સાદા હતા. તે ધોતી અને કુર્તી પહેરતા ને એકદમ સામાન્ય માણસ બનીને રહેતા. પરંતુ અત્યારે ભૂપતલાલ એક જોરદાર પાત્ર ભજવી રહ્યા હતા. તેને જોઈને હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો. હું એક નજરે વધુ જોઈ રહ્યો હતો ને થોડી વાર પછી તુફાન શાંત થઈ ગયું. હું ત્યાંથી ચૂપચાપ નીકળવાની મારા રૂમમાં આવી ગયો. મારી નજરે જોયેલું દ્રશ્ય મારી આંખોમાંથી દૂર ન થતું હતું. થોડી વાર પછી મારા ચહેરા ઉપર એક મુસ્કરાટ આવી ગઈ અને મનમાં એક પ્લાન આવ્યો. હું એવું કરવા માગતો હતો કે જે સપના મેડમે અને ભૂપતલાલે વિચાર્યું નહીં હોય. મારા બાપુજી ભાવનગરની હેડની અંદર અનાજ લેવાનું કામ કરતા હતા અને તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. માર્કેટની અંદર તેનું નામ મોટું હતું. હું મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો. મારા પપ્પાની ઉંમર 50 વર્ષ અને મમ્મીની ઉંમર 45 વર્ષની આસપાસ હતી. આ થોડા સમય પહેલાંની વાત છે. હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે મેં મારા ઘરે એક મેડમને જોયા. તો મેં મારી માને તેને વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે આપણા ઉપરની રૂમની અંદર ભાડે રહેવા માટે આજે આવ્યા છે. તે સ્કૂલમાં ભણાવે છે અને તારા પપ્પા સાથે તેની વાત થઈ ગઈ છે. તે મેડમ ખૂબ જ સુંદર હતા. હું તેને જોતો જ રહી ગયો. હું તેને મળવા માટે ઉપર ગયો. તેને મને બેસવા માટે કહ્યું. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. સપના મેડમ કહેવા લાગ્યા કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરું છું. મેડમને જોઈ મને એવું લાગ્યું કે મેડમ ફેક આઈટમ છે. અને થોડા સમય પછી જ્યારે સંતોષ સતત ઉપર સિગરેટ પીવા માટે ગયો, તેણે ભૂપતલાલને મેડમ સાથે કેરમ રમતા જોયા. તે 25 વર્ષના મેડમ બાપુજીની તાકાતને લલકારી રહ્યા હતા. આજે તો મારા પિતાજીએ ગમે તેમ કરીને બાજી મારી લીધી. હવે સંતોષના દિમાગમાં અલગ જ વિચાર ચાલવા લાગ્યા, કારણ કે મારા દિલમાં પણ દરિયો ડોલવા લાગ્યો હતો. હું વિચારવા લાગ્યો કે મારું કામ કઈ રીતે બનશે, પરંતુ મોકા ઉપર ચોકા બાપુજી લગાવી રહ્યા હતા. ખરેખર તો આ કામ મારે કરવું જોઈએ. બીજે દિવસે મારી વાત મારા મિત્રને કરી તો મારા મિત્રએ કહ્યું, "સો દોસ્ત, તું પણ નદીમાં નાહવા માગે છે અને તું મેડમને શોખું તો કહી શકતો નથી. અને જો તું તેને કહે તો તારી વાતને તારા બાપુજીને કહી દેશે, એટલે તારે બેઇજ્જતી થઈ જાય.
પણ તું એક કામ કર, જ્યારે આ બધી વિધિ ચાલતી હોય ત્યારે તું વિડીયો રેકોર્ડ કરી લે. મને લાગે છે આમ કરવાથી તારું કામ થઈ જશે. અને તે વિડીયો બતાવીને મેડમને બ્લેકમેલ કરશે. પછી મેડમ તને બિલકુલ ના નહીં કહી શકે. બીજા દિવસે મેડમ સ્કૂલે ગયા. એટલે કે મેં એક નાનો એવો સ્પાય કેમેરો મેડમના રૂમમાં છુપાવી દીધો. હું રાત થવાની જ રાહ જોઈ રહ્યો હતો. આજે પણ સાંજ પડતા જ બાપુજી અને મેડમ કેરમ રમવા લાગ્યા અને હું મારા મોબાઈલની અંદર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યો હતો. અને હું વાત પણ સાંભળી રહ્યો હતો. તેની વાત પરથી એટલું તો સમજાવવામાં આવતું હતું કે મારા બાપુજી તેને પૈસાની મદદ કરતા હતા અને એટલા માટે મેડમે તેને ફૂલ સર્વિસ આપતા હતા. પૈસાને બદલે બાપુજીએ ફૂલવેરની રાણી પકડી રાખેલી હતી. બીજા દિવસે સવારે મેં સાંજે રેકોર્ડ કરેલો વિડીયો વોટ્સઅપ ઉપર મેડમને મોકલી દીધો. જ્યારે મેડમે વિડીયો પૂરેપૂરો જોયો તો મેડમને પરસેવો છૂટી ગયો. તે સ્કૂલેથી છૂટીને લઈને રૂમ ઉપર પાછા આવી ગયા. થોડી વાર પછી હું પણ કોલેજથી ઘર આવ્યો. હાથ પગ ધોયા પછી હું સીધો મેડમ પાસે ગયો અને મેડમને મેં કહ્યું કે આ વિડીયો હું મારા મમ્મી પપ્પાને બતાવીશ. જુઓ, તમને મારી માં ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકશે. તેની વાત સાંભળીને મેડમ રડવા લાગ્યા અને તે હાથ પગ જોડવા લાગ્યા અને તે મને કહી રહ્યા હતા કે પ્લીઝ એવું ના કરતો, મારી જિંદગી બરબાદ થઈ જશે. પહેલેથી જ મારા જીવનની અંદર ખૂબ મોટી તકલીફ છે. તે મને કહી રહ્યા હતા કે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી. ગામડાની અંદર મારા બુઢા મા બાપ છે અને હું એક સ્કૂલમાં ભણાવું છું, પરંતુ આટલા પૈસાથી ફક્ત મારા માતા પિતાનો ખર્ચો ન નીકળે. એટલે હું મારા મા બાપને પૈસા મોકલી શકતી ન હતી. જ્યારે તારા પપ્પાએ મને ઓફર આપી તો હું તેને ના નથી કરી પાડી શકી. મેં કહ્યું મારે આ વાતથી કાલે લેવા દેવા નથી. તમે બંને જે કરો તે, પરંતુ જો તમે અહીંયા રહેવા માગતા હો તો મને પણ કેરમ રમવાનો મોકો આપવો પડશે. બાકી મને તમારા મેટર સાથે કોઈ લેવા દેવા નથી. મેડમે કહ્યું ઠીક છે, મને પણ કંઈ પ્રોબ્લેમ નથી. તું મારી સાથે પણ આનંદથી કેરમ રમી શકે છે. પરંતુ મિત્રો, મેડમ દિવસે મારી સાથે કેરમ રમતા અને સાંજે મારા પપ્પા સાથે રમતા. પરંતુ એક દિવસ એવું થયું, હું અને પપ્પા એક સાથે ભેગા થઈ ગયા અને પછી જે ખેલ જામ્યો તે સાંભળવા માટે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં એક નાની એવી કોમેન્ટ કરી દો કે તમે આગળનો ભાગ સાંભળવા માગો છો કે નહીં. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. વિડીયોની અંદર અત્યાર સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ધન્યવાદ. ટાટા, બાય બાય. મળીશું કાલે.